આજે મારા ટ્રેડિંગ જર્નીમાં એક રસપ્રદ દિવસ રહ્યો અને મારા પોતાના ટ્રેડિંગ ડેશબોર્ડે ફરી એક વખત મને માર્કેટને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી. 30 એપ્રિલ 2026ના રોજ દિવસના અંતે મારા ટ્રેડિંગ એકાઉન્ટમાં ₹6,561 કેશ બેલેન્સ છે. સાથે જ મારી પાસે મારુતિના ઓપ્શનનો 50 ક્વોન્ટિટીનો એક લોટ હોલ્ડિંગમાં છે, જેનો એન્ટ્રી ભાવ લગભગ 103 છે. મારા દ્વારા બનાવવામાં આવેલા કસ્ટમ ટ્રેડિંગ ડેશબોર્ડ પર આખો દિવસ માર્કેટ ડેટા, વોલ્યુમ, ગેઇનર્સ લૂઝર્સ અને વિવિધ મેટ્રિક્સનું અવલોકન કરતો રહ્યો. આ ડેશબોર્ડનો હેતુ માર્કેટને પ્રેડિક્ટ કરવાનો નથી, પરંતુ માર્કેટના વર્તનને વધુ સારી રીતે સમજવાનો છે. આજનો સૌથી મહત્વનો ભાગ એ રહ્યો કે માત્ર એક જ દિવસમાં કુલ ₹2,292નો નફો નોંધાયો. મારા વર્તમાન ટ્રેડિંગ મૂડીના પ્રમાણમાં જોવા આવે તો આ લગભગ 34%નો રિટર્ન બને છે. આ પ્રકારના પરિણામો દરરોજ મળતા નથી, પરંતુ નાના એકાઉન્ટ સાથે કામ કરતી વખતે યોગ્ય તક અને યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ ક્યારેક અસાધારણ પરિણામ આપી શકે છે. ખાસ વાત એ છે કે આજે મારુતિ માર્કેટના ટોપ ગેઇનર્સમાં સામેલ રહ્યો. રસપ્રદ રીતે, જે મારુતિ ઓપ્શન હાલ મારા હોલ્ડિંગમાં છે, તે પણ આજે મજબૂત પ્રદર્શન કરતું જોવા મળ્યું. ઘણી વખત ટ્રેડિંગમાં વિશ્લેષણ અને સિસ્ટમ સાથે થોડું ભાગ્ય પણ કામ કરી જાય છે, અને આજે એવો જ દિવસ હતો. મારા ડેશબોર્ડ પર જ્યારે મેં દિવસના અંતે ડેટા રિવ્યૂ કર્યો, ત્યારે સ્પષ્ટ રીતે દેખાતું હતું કે માર્કેટમાં મોમેન્ટમ ક્યાં હતું, કયા સેક્ટરમાં તાકાત હતી અને મારી હાલની પોઝિશન માર્કેટની દિશા સાથે કેવી રીતે મેળ ખાતી હતી. આવા અવલોકનો ભવિષ્યમાં વધુ સારી નિર્ણાયક પ્રક્રિયા બનાવવા માટે મદદરૂપ બને છે. હાલમાં મારી સંપૂર્ણ ફોકસ મૂડીને ધીમે ધીમે વધારવા પર છે. મોટા રિટર્ન પાછળ દોડવા કરતાં હું સતત શીખવા, જોખમને નિયંત્રિત રાખવા અને મારા પોતાના ટ્રેડિંગ ડેટા અને ડેશબોર્ડ દ્વારા મળતા ઇન્સાઇટ્સને સમજવા પર વધુ ધ્યાન આપી રહ્યો છું. દરેક દિવસ નવી તક લઈને આવે છે. કેટલાક દિવસોમાં માર્કેટ શીખવે છે અને કેટલાક દિવસોમાં માર્કેટ પુરસ્કાર આપે છે. આજે એવો દિવસ હતો જ્યાં માર્કેટે નફો, આત્મવિશ્વાસ અને મારા ડેશબોર્ડ દ્વારા વધુ શીખવાની તક આપી. આ કોઈ રોકાણ અથવા ટ્રેડિંગ સલાહ નથી. હું માત્ર મારી વ્યક્તિગત ટ્રેડિંગ જર્ની, મારા ટ્રેડિંગ ડેશબોર્ડના વિકાસ અને મારા અનુભવ શેર કરી રહ્યો છું. ટ્રેડિંગ અને રોકાણમાં જોખમ રહેલું છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારી પોતાની તપાસ અને સલાહ અવશ્ય લો.